બનાસકાંઠા જિલ્લા ભારત સ્કાઉટ ગાઈડ સંઘની સાધારણ સભા તારીખ 5/7/2025 શનિવારના રોજ મહારાણા પ્રતાપ હાઈસ્કૂલ ડીસા ખાતે યોજાઈ હતી। મહારાણા પ્રતાપ હાઈસ્કૂલ ડીસા ખાતે તમામ સ્કાઉટ એન્ડ ગાઈડને લગતી વિવિધ પ્રવૃત્તિઓનો વેગ આપવો અને સમગ્ર જિલ્લામાં થયેલ વિવિધ પ્રશિક્ષણ શિબિર, પેટ્રોલિંગ કેમ્પ અને વિભાગીય સેમિનાર અને ટ્રેનિંગ વિશે વિસ્તૃત જાણકારી અપાઈ હતી। આવો જોઈએ વિશેષ અહેવાલ। આપ જોઈ રહ્યા છો બનાસ ગુરુવાણી અને હું છું આપની સાથે આલોક મિશ્રા, હંમેશા શિક્ષણની સાથે। નિબંધલેખન સ્પર્ધા હોય કે બાળકો પ્રત્યેની કોઈ પણ સ્પર્ધા હોય તો એ હંમેશા પોતે સૌજન્ય બને છે। આજે પણ જે સ્પર્ધાના ઇનામો આપવામાં આવ્યા એમના નજીક છે, તો આપણે બધા વિરુદ્ધ પાડી લઈએ અને સાહેબે જે વાત કરી છે એ સાહેબને આપણે પ્રોમિસ આપીએ કે ના ખરેખર હવે આવી પરીક્ષા લઈશું બાળકોની અને આ પ્રમાણે અમે કાર્ય કરીશું। વિશેષ આપણે આપણા ચીફ કમિશનર ભરત સાહેબ વિશેષ માહિતી આપશે। જાગૃતિ લાવવા માટે અને આવતીકાલે સ્થિતિનું આપણને બધાને અહેસાસ થાય એ માટે ફોર્માલિટી વિના ટુ ધી પોઈન્ટ કેટલીક વાતો કરવા માંગુ છું। છેલ્લા 3 વર્ષથી આપણી સ્ટાફની મિટિંગમાં હું વારંવાર એક વાત કરું છું કે ન્યૂ એજ્યુકેશન પોલિસી જે 2019માં ડિક્લેર થઈ, 20માં દેશે સ્વીકારી અને આ ન્યૂ એજ્યુકેશન પોલિસી પ્રમાણે શિક્ષણ વ્યવસ્થા જ્યારે પરમાનન્ટ ગોઠવાશે ત્યારે સ્કાઉટ એન્ડ પ્રવૃત્તિની વેલ્યુ કોઈ જુદી રીતે એમ માની ચાલજો કે લગભગ આપણા પાઠ્યપુસ્તકમાં અભ્યાસક્રમ સ્વરૂપે પણ આવે એની તૈયારીઓ થઈ રહી છે।